સવારમાં વહેલા ઉઠતા હોય ને બોટલો વીણતા હોય ને એટલે પછી સુવાનો ટાઈમ તો મળતો ના હોય ને, કારણ કે બે પૈસા કમાવા માટે સવારે વહેલું ઉઠવું પડે અને શરીર છે એટલે ઊંઘ તો આવતી જ હોય, એટલે માથે ઊંઘવું પડે. મારી પાસે કોઈ કામ ધંધો છે નહીં અત્યારે. નોકરી હું પહેલાં કરતો હતો. નોકરી મળે તો એવી કે કોઈ કામ રહેવાનું જે સેટ થઈ જાય તો હું એવું કંઈક કામ કરી શકું. આ મેં બધાને જોયા અહીંયા આગળ બોટલો વીણતા અને ભંગારવાળા પાસે જઈને વાતચીત કરી. પછી મને પણ એવું થયું કે હું પણ આ વસ્તુ કરું એમ કરીને પછી મેં બી જાતે ચાલુ કરી દીધું. તો લોકોને ભંગાર વીણતા જોતા પછી મેં બી ભંગાર વીણવાનું ચાલુ કરી દીધું. રસ્તા પર રહેતા એવા લોકો કે જે બોટલ વીણી અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે, બોટલ વીણી અને જે પોતાની આજીવિકા જીવી રહ્યા છે, એ વ્યક્તિઓને ખાસ કરીને અમે કેમેરામાં કેદ કરતા હોતા હોઈએ છીએ અને તમને બતાવવાનો પ્રયત્ન કરતા હોતા હોઈએ છીએ. ખાસ કરીને મહેનત કરીને કમાય છે, મહેનત કરી અને જીવી રહ્યા છે. અને સુરતમાં ખાસ કરીને રસ્તા પર રહેતા હોમલેસ લોકો કે જેઓનું ઘર નથી, ફૂટપાથ ઉપર રહેતા હોય છે, અંડરબ્રિજની નીચે સૂતા હોય છે અને દિવસ દરમિયાન વહેલા સવારના 4 વાગ્યાથી લઈ અને રાતના 10 વાગ્યા સુધી સખત આપણે જે લોકો પ્લાસ્ટિક ફેંકતા હોતા હોય છે, એ પ્લાસ્ટિક વીણી અને પોતાનું ઘર ગુજરાન ચલાવતા હોતા હોય છે. એવા જ વ્યક્તિ આજે મારી સાથે છે. એ વ્યક્તિ કે જેઓ સવારના 4 વાગ્યાથી લઈ અને રાતના 10 વાગ્યા સુધી બોટલ વીણે છે. બોટલનો ભાવ 25 રૂપિયા હોતો હોય છે. 25 રૂપિયાના કિલો બોટલ જતા હોતા હોય છે. દિવસના 7-8 કિલો બોટલ. ખાસ કરીને આપણે જે વ્યક્તિઓ છે કે જે બોટલને પાણી પીને ફેંકતા હોતા હોય છે, આ વ્યક્તિઓ વીણે છે અને વેચે છે અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. એવા જ વ્યક્તિ આપણી સાથે રવિભાઈ ઉપસ્થિત છે અને રવિભાઈની કહાની તમને બતાવવાનો પ્રયત્ન કરશું. કારણ કે દોસ્તો, ખાસ કરીને રવિભાઈ મહેનત કરીને કમાય છે. પહેલા કમ્પાઉન્ડરની નોકરી કરતા હતા, પરંતુ ઘર નથી, રહેવાનું નથી, નાવા ધોવાની સુવિધા નથી અને જેમના લીધે ત્યાંથી તેમને કાઢી મૂકવામાં આવ્યા છે અને આજે આવી રીતે રહે છે. તો ચાલો રવિભાઈ સાથે વાતચીત કરીએ અને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ કે લોકો કેવી રીતે જીવી રહ્યા છે, કે પરિસ્થિતિનો સામનો કરીને જીવી રહ્યા છે. શું નામ છે ભાઈ તમારું? મારું નામ રવિભાઈ છે. એમાં શું છે કે મારે રોજ ખાવા પીવાની તકલીફ પડતી હોય, એના લીધે મારે રોજ સવારના 4-5 વાગે ઉઠીને જવું પડે છે બોટલો વીણવા માટે. કેમ કે રોજના માટે કોઈકને આપણે કંઈક કહેતા હોય કે મને ખવડાવી દો, તો કોઈ ખવડાવે ને અને મને માંગવાનું સારું લાગતું નથી. એટલા માટે હું મારી જાતના પછી આવી રીતના બાટલો વીણી લઉં. રોજ સવારના 5 વાગ્યાનો ઉઠીને સાંજના 10-1 વાગ્યા સુધીમાં વીણાઈ જાય. પછી બપોરનું કંઈક જમવાનું થઈ જાય. એમાંથી કોઈક ખવડાવી દે કોઈક દિવસ તો ઠીક છે, બાકી તો પછી આપણે પોતાનું જ કરવું પડે ને. એટલા માટે અમારે કામ કરવું પડે. મારી પાસે કોઈ કામ ધંધો છે નહીં અત્યારે. નોકરી હું પહેલાં કરતો હતો. નોકરી મળે તો એવી કે કોઈ કામ રહેવાનું જે સેટ થઈ જાય તો હું એવું કંઈક કામ કરી શકું. રવિભાઈ, કેટલા વર્ષથી સુરત રહ્યો છો તમે? સુરતમાં હું અત્યારે 10 વર્ષથી છું, પણ પહેલાં હું અહીંયા કામ કરતો હતો. પછી મારી નોકરી છૂટી ગઈ. અત્યારે 2-3 મહિનાથી મેં આ ચાલુ કરેલું છે. રવિભાઈ, શેમાં કામ કરતા ખાસ કરીને જણાવજો તમે. હું પહેલાં હોસ્પિટલમાં કમ્પાઉન્ડરનું કામ કરતો હતો, જેમ કે આઈસીયુ ઓપરેશન થિયેટર આ તે કરી નામ. તો કેટલી સેલેરી આપતા તમને એમાં? 10,000-12,000 સેલરી આપતા હતા. 400 રૂપિયા રોજ લેખા હોય ને. છોડી કેમ દીધું રવિભાઈ? છોડી નહીં દીધું, મતલબ મારે શું થયું કે એમ કે અમુક પ્રોબ્લેમો થવા માંડેલી, એટલે મને એ લોકોએ કાઢી મૂકેલો હતો. એટલે પ્રોબ્લેમ એટલે શું થયું હતું? પ્રોબ્લેમ એકચ્યુઅલી એવું હતું કે હું તે ટાઈમ પર કામ કરવામાં થોડુંક હું કે પગાર પાણીમાં મારું લેટ થઈ જતું હતું, તો મારે થોડીક હાથાબાઈ જેવું થઈ ગયેલું, ઝઘડો થઈ ગયેલો હતો. એટલે પછી એ લોકોએ મને રસ્ટિકેટ કરી દીધેલો હતો. રવિભાઈ, પરિવારમાં કોણ કોણ છે તમારે જણાવજો. પરિવારમાં મમ્મી, પપ્પા, બેન, બસ. એ લોકો ક્યાં રહે છે અને તમે મૂળ ક્યાંના રહેવાસી છો? મારું મૂળ વતન અહીંયા ભરૂચ પાસે, ભરૂચ જિલ્લો પડે અને ત્યાંનો જ રહેવાસી છું. એ બોટલ કેટલા ટાઈમથી વીણી રહ્યા છો તમે? અત્યારે 2-3 મહિનાથી જ ચાલુ કર્યું છે. તો રવિભાઈ, તમને તમે કમ્પાઉન્ડરની જોબ છૂટી ગઈ અને પછી તમને કઈ રીતે ખબર પડી કે આવી રીતે બોટલ વીણીને પણ પૈસા કમાઈ શકાય? હા, મેં બધાને જોયા અહીંયા આગળ બોટલો વીણતા અને ભંગારવાળા પાસે જઈને વાતચીત કરી. પછી મને પણ એવું થયું કે હું પણ આ વસ્તુ કરું એમ કરીને પછી મેં બી જાતે ચાલુ કરી દીધું. તો લોકોને ભંગાર વીણતા જોતા પછી મેં બી ભંગાર વીણવાનું ચાલુ કરી દીધું. રવિભાઈ, કેટલા બોટલ વીણી લ્યો દિવસના? દિવસના 100-150 રૂપિયા સુધીની બોટલ વીણી લઉં. 150 રૂપિયાની બોટલ વીણી લ્યો. અને રહેવાનું, જમવાનું, સુવાનું આ બધું કઈ રીતનું હોય? રહેવાનું જમવાનું કંઈ હોતું નથી. મારું ફૂટપાથ પર જ રહેવાનું હોય છે અને જમવા માટેનું પછી જે પૈસા આવ્યા હોય એમાંથી હું કોઈ હોટલ પર નાસ્તો બાસ્તો કરી લઉં, કાં તો કોઈ જમવાનું લઈ લઉં. અને રાતે મારું જમવાનું લઈને પછી હું ફૂટપાથ પર જ સૂઈ જાઉં છું. ફૂટપાથ પર જ સૂઈ જવાનું. અને ખાસ કરીને રવિભાઈ, ઘણા લોકો અત્યારે જોતા હોય છે કે જેમને હાથ પગ હાલતા હોય છે અને ખાસ કરીને માગતા હોતા હોય છે, તો એ વ્યક્તિને શું કહેવા માંગજો? એમ જ કહેવા માંગુ છું કે માંગવા કરતાં તમારે આવું કંઈક કામ કરી લેવું ને તે વધારે સારું રહેશે. માંગવા પણ ના મળે ને એ વધારે ખરાબ કહેવાય.
એ શરમજનક વસ્તુ કહેવાય છે. તમારે કોઈની પાસે હાથ ફેલાઈને માંગવું પડે. એના કરતાં તમને ભગવાને 2 હાથ આપ્યા છે ને, તો એના કરતાં 2 બોટલો વેણી લો, એ તમને સારું રહેશે. એનાથી તમારે કોઈ એમ નહીં કહે કે તમે કોકની પાસે માંગીને ખાવશો. અને જાતે ખાસ કરીને તમે બોટલ વીણીને કમાવો છો એ બહુ સારી વાત કહેવાય છે, કેમ કે બહુ તકલીફ પડતી હોય છે. કેટલો ટાઈમ બોટલ વીણો રવિભાઈ? સવારનો ટાઈમ હોય એમાં શું છે કે 10 વાગ્યા સુધી વેણી લેવું. કેમ સવારે 5 વાગે જવું પડે, 7 વાગે કચરાવાળા ચાલુ થઈ જાય ને, એટલે પછી બધા કચરા વીણવાનું ચાલુ કરી નાખે. એટલે એ લોકો જાતે કચરાવાળા પણ બધા કચરો વેણીને જતા રહે, એટલે અમારે બોટલો પછી મળતી ના હોય. એટલે અમારે એ ટાઈમ જ કરવું પડે. પછી બપોરના 10-12 વાગ્યા પછી શું છે, પાણી બધા વ્યક્તિઓ પીતા હોય એટલે પાણીની બોટલો ખાલી થાય, તો પછી અમને 1 વાગ્યા સુધી 2 વાગ્યા સુધીમાં બોટલો વીણવાનું મળી જાય. પાછું સાંજના એ ટાઈમ પર પાછા કચરાવાળા ફરતા હોય, એસએમસી સુરત મહાનગરપાલિકાવાળા, એટલે એ લોકો કચરા ખાલી કરવા એમનો કચરો લઈ જાય, એટલે પછી અમારી બોટલો જતી રહે. એટલે એમને એ કોઈ મતલબ જ નથી. એટલે ખાસ કરીને રવિભાઈ બોટલ વીણવા પડે તો આમાં પણ ઘણું ધ્યાન રાખવું પડે, કેમ કે તમે કીધું એ પ્રમાણે સવારે વહેલું ઉઠી અને 10 વાગ્યા સુધી વીણી લેવું પડે. પછી બપોરે આ એસએમસી વાળા બધું વીણી જાય, એટલે બપોર પછી લોકો પાણી પીવે, એટલે ફરીથી બપોર 5 વાગે નીકળવું પડે. તો આમાં પણ એમ કહી શકાય કે ભાઈ આમાં પણ ધ્યાન રાખવું પડે, કેમ કે ઘણી વાર ઘણા લોકો હોતા હોય છે કે આખો દિવસ બોટલ વીણે તો પણ 2 કિલો બોટલ નથી થતા. એટલે તમે સારી વાત કહેવાય કે મહેનત કરીને કમાવો છો, ખાસ કરીને મહેનત કરીને પેટ ભરો છો. અને અમે તમારા જેવા વ્યક્તિનો જ બતાવવાનો પ્રયત્ન કરતા હોતા હોઈએ છીએ, કેમ કે જરૂરિયાતમંદ લોકો છે અને સાચે જ જરૂર છે એવા વ્યક્તિઓને અમે બતાવીએ છીએ કે મહેનત કરીને કમાય છે અને પોતાની જાતે કમાય છે. અને હાલમાં શું શું તકલીફ પડે છે રવિભાઈ, અત્યારે જણાવજો. તકલીફ તો મને એ જ પડે છે કે મારે જો કંઈક ખાવાની પ્રોબ્લેમ થઈ જાય તો પછી આ જ વસ્તુ કરવી પડે. અને હાલમાં તકલીફ એ કે મારા પાસે કપડાં નહીં હોતા, પછી આવી રીતના ઓઢવાનો સામાન નહીં હોતો, એટલે પછી મારા જેવો કોઈ, હું તો એમ કહેવા માંગુ છું કે મારા જેવા બીજા બધા બી બહુ બધા છે. એટલે તમે બધાને વિનંતી છે કે મારા જેવી આ ભાઈ મદદ કરે છે એવી તમે બીજા બધાને કરતા થઈ જાવ. ઓઢવાની તકલીફ પડે છે રવિભાઈ અત્યારે? હા, ઠંડીનો ટાઈમ છે ને, એટલે ઓઢવાની તકલીફ પડે છે. અમે જોયું તું તમે અત્યારે સૂતા હતા એટલે વહેલા બોટલ વીણો, એટલે અત્યારે તડકો થાય એટલે સુઈ જાવ ને? સવારમાં વહેલા ઉઠતા હોય ને બોટલો વીણતા હોય ને, એટલે પછી સુવાનો ટાઈમ તો મળતો ના હોય ને, કારણ કે 2 પૈસા કમાવા માટે સવારે વહેલું ઉઠવું પડે, અને શરીર છે એટલે ઊંઘ તો આવતી જ હોય, એટલે માથે ઊંઘવું પડે. ઘણી મુશ્કેલી પડે કેમ રવિભાઈ આવી રીતે રસ્તા પર રહેવું? મુશ્કેલી તો બહુ પડે, શું કરવાના, પણ મજબૂરી હોતી હોય છે, એમના લીધે આ બધું કરવું પડે. પેટ માટે કરવું પડે બધું. પેટ માટે. હા દોસ્તો, જોઈ શકો છો કે રવિભાઈ છે કેવી રીતે જીવી રહ્યા છે. અને ખાસ કરીને આ વ્યક્તિને બતાવવાનો આનંદ થાય છે, કેમ કે મહેનત કરીને કમાય છે, પોતાની જાતે કમાય છે. અને સાથે સાથે બોટલ વીણો છો તો દોસ્તો આમાં પણ સ્કિલ હોતી હોય છે, કેમ કે સવારે વહેલું 4 વાગે નીકળી અને 7 વાગ્યા સુધી 8 વાગ્યા સુધીમાં બોટલ વીણી લેવી પડતી હોતી હોય છે, કેમ કે ત્યારબાદ કચરા સાફ સફાઈ વાળા કે જે બોટલ વીણી જતા હોય છે ને, જેમના લીધે બોટલ એકઠા નથી થતા. 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી સુઈ જાય છે ને ત્યારબાદ બપોર પછી લોકો પાણી પી, અને આપણા જેવા જ લોકો જયારે રસ્તા પર બોટલ ફેંકતા હોતા હોય છે, ત્યારે આવા વ્યક્તિઓ હોતા હોય છે કે જે આપણા બોટલ વીણી અને એમાંથી કમાઈને આ વ્યક્તિનો પેટ ભરાતા હોતા હોય છે. અને ખાસ કરીને દોસ્તો શિયાળો ચાલી રહ્યો છે, શિયાળામાં બ્લેન્કેટ માટે અથવા તો સ્વેટર માટે તમે સપોર્ટ કરવા માંગતો હોય તો નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે, આ વ્યક્તિઓને પહોંચાડીશું, અને જેમના લીધે આવા વ્યક્તિઓ રસ્તા પર ઠરે નહીં અને સારી રીતે રહી શકે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને વધારેમાં વધારે લોકો સુધી મોકલજો, જેમના લીધે ઘણા લોકોને ખબર પડે કે જ્યારે આપણે એમ કહેતા હોઈએ છીએ કે આપણને કામ નથી મળતું, ત્યારે આ વ્યક્તિઓ હોતા હોય છે. આવાના વિડીયો જોવાનો, આ વ્યક્તિઓનો સંઘર્ષ જોવાનો, આપણે આપણી બધી જ મુશ્કેલીઓને ભૂલી જઈએ છીએ. તો મળે છે એક નવા વિડીયોમાં નવા વ્યક્તિ સાથે, ઉમ્મીદ સાથે, એક નવા વિચાર સાથે. જય હિન્દ, જય ભારત.